ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુનો પહેલા ભાગનો વિડીયો જોઈએ. સામાન્ય રીતે આપણે ઘણી બધી વખત આપણી આસપાસ ખૂબ જ વધારે પ્રમાણમાં સજીવોને નિહાળ્યા છે, જેમાં આપણે મોટાભાગે વનસ્પતિઓ, પ્રાણીઓ અને બીજા ઘણી બધી પ્રકારના નરી આંખે જોઈ શકાય તેવા સજીવો જોયા છે. કેટલાક એવા પણ સજીવો હોય છે કે જે આપણને નરી આંખે જોઈ નથી શકાતા, પરંતુ અસ્તિત્વ ધરાવતા હોય છે. એવા સજીવોને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. જેમ કે આપણે જાણીએ છીએ, ચોમાસાનો સમય ચાલતો હોય ત્યારે રોટલી, ભાખરી કે બ્રેડ એવા ખાદ્ય પદાર્થો જો ભેજયુક્ત વાતાવરણમાં ખુલ્લા પડી રહે તો તેની સપાટી પર સફેદ અથવા તો રાખોડી ધબ્બા પડી જાય છે. જો એ ધબ્બાને બિલોરી કાચની મદદથી જોવામાં આવે તો આપણને સૂક્ષ્મ કાળી અને ગોળાકાર રચનાઓ જોવા મળે છે, અને એ જે રચનાઓ છે તેને આપણે સૂક્ષ્મજીવોનો એક પ્રકાર ફૂગ તરીકે જાણીએ છીએ. આ અનુભવ તમામ વિદ્યાર્થીઓએ કરેલા હોય છે. જે ફૂગ અહીંયા તમને ચિત્રમાં જે પ્રમાણે જોવા મળે છે તે પ્રમાણેની જોવા મળે છે. અને જો તમે બિલોરી કાચની મદદથી જો જુઓ તો તે તમને વધારે મોટી અને સ્પષ્ટ જોવા મળતી હોય છે, જેની રચના સૂક્ષ્મ અને ગોળાકાર કાળી અથવા તો રાખોડી જેવા રંગની હોય છે. હવે આપણે સૂક્ષ્મજીવોની વાત કરીએ. બગીચા અથવા તો મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો અને તેમાં પાણી ઉમેરો. માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક નાનકડું ટીપું લઈ એને સ્લાઇડ પર લો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનું અવલોકન કરો. શું દેખાશે? એવી જ રીતે એક બીજી પ્રવૃત્તિ પણ આપણે કરવાની છે કે તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લેવાના છે. એને પણ એ જ રીતે કાચની સ્લાઇડ પર મૂકી અને માઇક્રોસ્કોપની મદદથી તેનું અવલોકન કરવાનું છે. અવલોકનમાં તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાશે. હવે આ જે સૂક્ષ્મજીવો છે એ માટી અથવા તો પાણીમાં નાના સૂક્ષ્મજીવો હોય જ છે. જો કે એ તમામને આપણે સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકતા નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે પણ જોઈ શકાતા નથી. જેમાં આપણે એક હમણાં જ જેમ ઉદાહરણ જોયું એમ બ્રેડ ઉપર ઉગવાવાળી ફૂગ કે જેને આપણે જાણીએ છીએ બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર. આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. પ્રશ્ન પૂછાય છે કે આપણે આવા સજીવોને સૂક્ષ્મજીવો શા માટે કહીએ છીએ? હવે જોઈએ તો સૂક્ષ્મજીવોને મુખ્યત્વે 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. જેમ કે પહેલો ભાગ એટલે કે બેક્ટેરિયા, બીજો ભાગ એટલે કે ફૂગ, ત્રીજો ભાગ પ્રજીવ અને ચોથો ભાગ એટલે કે લીલ. આમ 4 પ્રકારના આપણે સૂક્ષ્મજીવોને જોઈ શકીએ છીએ, જેની આકૃતિ આપણને અહીંયા દર્શાવેલી છે. અહીંયા આકૃતિ 2.1માં આપણને 2 બેક્ટેરિયાઓના ચિત્ર આપેલા છે, જેમાં એક છે કુંતલ આકાર બેક્ટેરિયા અને બીજા છે દંડાણુ આકારના બેક્ટેરિયા. ત્યારબાદ આપણે જો નીચે જોઈએ તો આપણને આકૃતિ 2.2માં લીલના ચિત્ર આપેલા છે, જેમાં છે ક્લેમિડોમોનાસ અને બીજી જે લીલ છે એનું નામ છે સ્પાયરોગાયરા. એ જ પ્રમાણે બાજુમાં આકૃતિ 2.3માં આપણને પ્રજીવના 2 ચિત્ર આપેલા છે. એક અમીબાનું ચિત્ર છે અને બીજું પેરામિશિયમનું ચિત્ર છે. ત્યાંથી આગળ વાત કરીએ તો ફૂગની વાત આવે છે. ફૂગના 3 ચિત્ર આપેલા છે. પહેલું છે બ્રેડ મોલ્ડ, બીજું છે પેનિસિલિયમ અને ત્રીજું છે એસ્પરજીલસ. હવે ત્યાંથી આગળ જઈએ, વાત કરીએ વાયરસની. વાયરસ એ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં થોડુંક ભિન્ન હોય છે. એ માત્ર અને માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. એનો અર્થ એવો થાય છે કે બેક્ટેરિયા, વનસ્પતિ અથવા તો કોઈ પણ પ્રાણીમાં જ તે વિભાજન પામી શકે છે. વાયરસની આકૃતિ હમણાં હું બતાવું છું તમને, એ પ્રમાણેની હોય છે. એનો કોઈ ચોક્કસ આકાર કે કોઈ નિયમિતતા હોતી નથી. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ, આ બધા જ રોગો સામાન્ય રીતે વાયરસ દ્વારા થતા હોય છે, જે આપણને અવારનવાર આપણા કુટુંબમાં આપણને થતા જ હોય છે.
કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા એવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. જ્યારે ટાઇફોઇડ અને ક્ષય, જેને ટ્યુબરક્યુલોસિસ ટીબી ટૂંકમાં કહીએ છીએ, અને એ પણ બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે આગળ જોઈએ, હું તમને વાયરસનું ચિત્ર બતાવું. અહીંયા તમને જે આકૃતિ 2.5માં વાયરસના 2 ચિત્ર આપેલા છે. આ ઉપરાંત અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે પ્રમાણે આપણે કોરોના વાયરસથી આપણે જે પ્રમાણે ઝઝૂમી રહ્યા છીએ, એ કોરોના વાયરસના પણ ચિત્ર આપણે જોયેલા છે. અવારનવાર ટીવીમાં, એડવર્ટાઇઝમાં આપણે નિહાળતા હોઈએ છીએ. હવે આઈ નોટબુકમાં જે કેટલાક પ્રશ્નો અત્યાર સુધીના જે ટૉપિક ચલાવ્યા એમાંથી પૂછ્યા છે, એના જવાબો હું તમને આપી રહ્યો છું. જેમાં પહેલો પ્રશ્ન છે, સૂક્ષ્મજીવો એટલે શું? જે સજીવોને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહીએ છીએ. બીજો એક MCQ છે જે ખાલી જગ્યા તરીકે પૂછેલો છે. સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે: ટેલિસ્કોપ, પેરિસ્કોપ, માઇક્રોસ્કોપ અને આપેલ તમામ. જેમાં જવાબ આવશે માઇક્રોસ્કોપ, જેને આપણે ગુજરાતીમાં સૂક્ષ્મદર્શક યંત્ર પણ કહીએ છીએ. ત્રીજી ખાલી જગ્યા છે, બ્રેડ પર ઉગેલી ફૂગને ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. જેનો જવાબ આવે છે બિલોરી કાચ. સૂક્ષ્મજીવોને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે? કયા કયા? જે તમારો 4થા નંબરનો પ્રશ્ન છે, જેનો જવાબ છે કે સૂક્ષ્મજીવોને 4 મુખ્યત્વે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, જે નીચે મુજબ છે: એક બેક્ટેરિયા, બીજું ફૂગ, ત્રીજું પ્રજીવ અને ચોથું કેટલીક પ્રકારની લીલ. 5મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ માત્ર યજમાન કોષોમાં વિભાજિત પામે છે. જેનો જવાબ આવશે વાયરસ. 6થો પ્રશ્ન છે, વાયરસ દ્વારા થતા રોગ જણાવો. શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ આ બધા રોગો સામાન્ય રીતે વાયરસ દ્વારા થાય છે. અને અત્યારે જે પ્રમાણમાં વધારે ફેલાયેલો છે એ પરિસ્થિતિવાળો રોગ છે એ પણ કોરોના, એ પણ આપણને વાયરસ દ્વારા જ થતો રોગ છે. ત્યાર પછી જે વાયરસની આકૃતિ દોરી તેના પ્રશ્નોમાં અથવા તો એના વિશેની નોંધ આપવાની છે આપણે. તો નોંધ મેં લખેલી છે અને એનું ચિત્ર જે છે એ આપણને પાઠ્યપુસ્તકની અંદર 2.5 આકૃતિમાં અથવા તો 2.4 આકૃતિમાં આપેલું છે. જેના આધારે આપણે એનું ચિત્ર દોરવાનું રહેશે. કોઈ પણ એક આકૃતિ તમે ત્યાં દોરી શકો છો, અથવા તો કોરોનાની જો આકૃતિ તમને ફાવે તો એ પણ તમે સરળતાથી દોરી શકો છો. એના વિશેની નોંધ વિશે ચર્ચા કરી લઈએ. વાયરસ એ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં વિભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. એનો અર્થ એવો થાય છે કે બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો, અછબડા એ પણ વાયરસ દ્વારા થતા જોવા મળે છે. એક 8મો પ્રશ્ન MCQ તરીકે છે, કયો રોગ પ્રજીવથી થતો રોગ છે? જેમાં 4 ઓપ્શન આપેલા છે. એનો ઓપ્શન છે ટીબી, બીનો ઓપ્શન છે ઝાડા, સીનો ઓપ્શન છે શરદી અને ડીનો ઓપ્શન છે ઉધરસ. જેનો જવાબ આવશે ઓપ્શન બી, ઝાડા. એના પછી 9મો પ્રશ્ન છે, કયો રોગ બેક્ટેરિયાથી થતો રોગ છે? એમાં પણ આપણને 4 ઓપ્શન આપેલા છે. એ ટીબી, બી ઝાડા, સી શરદી અને ડી ઉધરસ. જેનો જવાબ આવશે ઓપ્શન એ, ટીબી. હવે જોઈએ બીજો ટોપિક, સૂક્ષ્મજીવો. આ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે. જે એકકોષી સૂક્ષ્મજીવો છે એના ઉદાહરણ જો પૂછવામાં આવે તો એમાં બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો અથવા તો બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ છે. તે સામાન્ય રીતે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા અથવા તો રણથી લઈને દલદલયુક્ત ભૂમિ, જે કાદવ ખીચડ કહેવાય, એવા પ્રત્યેક પર્યાવરણમાં જીવી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. હવે અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો તે મુદ્દાઓ પરથી આઈ નોટબુકમાં પૂછવામાં આવેલા બીજા કેટલાક પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લઈએ. એક 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ લીલ છે? તમને 4 ઓપ્શન આપેલા છે. એ અમીબા, બી પેનિસિલિયમ, સી સ્પાઇરોગાયરા
અને ડી એસ્પરજીલસ, જેનો જવાબ આવશે સી સ્પાયરોગાયરા. નીચેનામાંથી ખોટી જોડ જણાવવાની છે, જેમાં એ જોડ આપેલી છે આપણને ક્લેમિડોમોનાસ લીલ, બી પેરામિશિયમ પ્રજીવ, સી બ્રેડ મોલ્ડ એટલે કે ફૂગ અને ડી એસ્પરજીલસ વાયરસ, જેનો સાચો જવાબ આવશે ડી એસ્પરજીલસ વાયરસ. 12મો પ્રશ્ન છે, કોઈ પણ બે પ્રજીવના નામ આપો, જેનો જવાબ આવશે અમીબા અને પેરામિશિયમ. 13મો પ્રશ્ન છે, કોઈ પણ બે લીલના નામ આપો, જેનો જવાબ આવશે ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. કોઈ પણ બે ફૂગના નામ આપો, જે 14મો પ્રશ્ન છે, જેનો જવાબ છે બ્રેડ મોલ્ડ અને પેનિસિલિયમ. અને 15મું છે, બેક્ટેરિયા કેવા આકારના હોય છે, તો બેક્ટેરિયાને કોઈ જ નિશ્ચિત કે ચોક્કસ આકાર હોતો નથી. એના પછીનો પ્રશ્ન છે 16મો, સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં જોવા મળે છે, કેમ? તો સૂક્ષ્મજીવો મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહતમાં રહે છે. હવે નવો મુદ્દો છે સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અથવા તો રોગકારક હોય છે. હવે આપણે એનો વિસ્તારથી અભ્યાસ કરીએ. સૌથી પહેલાં જોઈએ ઉપયોગી સૂક્ષ્મજીવો, કે જે આપણને ફાયદાકારક છે. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. એક વધારાની માહિતી આપેલી છે કે પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવામાં વર્ષોથી કરવામાં આવ્યો છે. આલ્કોહોલ એટલે જેને આપણે આપણી સાદી ભાષામાં કહીએ તો દારૂ. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું ઉદાહરણ જો ગણીએ તો કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરે, કે જેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન એના દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. જે આપણે જ્યાં યાદ છે કે ગયા પાઠમાં આપણે વાત કરી હતી, જેનું નામ હતું, જે બેક્ટેરિયા હતા કે જે જમીનની અંદર વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં સ્થાયી થઈ અને જમીનમાં નાઇટ્રોજન વાયુનું ઉત્પાદન અથવા તો પ્રમાણ વધારવાનું કાર્ય કરતા હતા, બરાબર, જેને આપણે નામ શું આપતા હતા, રાઇઝોબિયમ બેક્ટેરિયા. અહીંયા આપણે એ જ બેક્ટેરિયાની ચર્ચા કરી. દહીં અને બ્રેડ બનાવવા માટે પણ આપણે સામાન્ય રીતે બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે દૂધનું દહીંમાં રૂપાંતરણ એ બેક્ટેરિયા દ્વારા થાય છે, જેને લેક્ટોબેસિલસ કહેવામાં આવે છે. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા સૌથી મુખ્ય હોય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. એ દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા એ ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા ઇડલી અને ભટુરે આ બધાનું એક મહત્વપૂર્ણ ઘટક છે, એ છે દહીં. ચોખાની ઇડલી અને ઢોસાના ખીરામાં આથમણ માટે પણ બેક્ટેરિયા અને યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બેકરીની અંદર જે પણ કોઈ બેક આઇટમ બનાવવામાં આવે છે, એ બધી જ બેક આઇટમમાં આપણે વધારાનો ઉપરાંતનો યીસ્ટ નામની જે ફૂગ આવે છે, જે ફાયદાકારક છે, એને ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આપણા ઘરે પણ જો કોઈ પણ ફરસાણ જેમ કે ઢોકળા કે હાંડવો અથવા તો ખમણ એવું કંઈ પણ બનાવીએ છીએ, તો એને આપણે આથો લાવવો પડે છે. એ આથો લાવવાની જે ક્રિયા છે, એનો મતલબ એવો થાય છે કે આપણે એમાં યીસ્ટનું ઉત્પાદન વધારીએ છીએ. એક પ્રવૃત્તિ છે કે એક વાસણમાં 1/2 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ જેટલો લોટ અથવા મેંદો લો, તેમાં થોડીક ખાંડ ઉમેરીને એ પાણીને ગરમ કરો. તેમાં 1 ચપટી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવીને તેની કણક બનાવો. 2 કલાક પછી જોશો ને તો તમને એ કણક ફૂલેલી જોવા મળશે. અને એક ફૂલેલી જે કણક છે, એની પાછળનું મુખ્ય કારણ શું છે, તો યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. ગેસના એ પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગોમાં
યીસ્ટનો આ ઉપયોગ એ આધારભૂત ગણવામાં આવે છે. બેકરી ઉપરાંત સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ બીજે ક્યાં થાય છે? તો મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ, જેને આપણે વિનેગર કહીએ છીએ, એના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં જે પ્રાકૃતિક શર્કરા રહેલી હોય છે, એમાં યીસ્ટને ઉછેરી અને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. એક પ્રવૃત્તિ છે કે 500 ml બીકર લેવાનું, એમાં 3/4 ભાગ જેટલું પાણી ભરવાનું અને 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઓગાળી દેવાની અને તેમાં અડધી ચમચી જેટલો યીસ્ટનો પાવડર નાખી 4 થી 5 કલાક માટે એને ઉષ્ણ એટલે કે એક ગરમ હૂંફાળી જે જગ્યા છે ત્યાં એને ઢાંકીને શાંતિથી વ્યવસ્થિત રીતે મૂકી દો. અને પછી થોડાક સમય પછી એટલે કે 4-5 કલાક પછી અથવા તો એના થોડાક વધારે સમય પછી બીજો તમે એની સુગંધ લેશો ને તો તમને એની સુગંધ કેવી આવશે? તો જે સુગંધ તમને એ સમયે જોવા મળી એ સુગંધ સામાન્ય રીતે દારૂ જેવી હોય છે, જેને આપણે આલ્કોહોલ કહીએ છીએ, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની આ જે ક્રિયા છે એને જ આપણે આથવણની ક્રિયા કહીએ છીએ. લુઈ પાશ્ચર નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે આ આથવણની શોધ કરી હતી 1857માં. તબીબી વિજ્ઞાનમાં પણ આ સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ થાય છે. કઈ રીતે? તો જ્યારે તમે બીમાર પડો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સ ગોળી આપે છે કે કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત એ સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અને તેમની વૃદ્ધિને અટકાવી દે છે. આ પ્રકારના ઔષધને આપણે એન્ટીબાયોટિક્સ કહીએ છીએ. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન આ બધી સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા જ ઉત્પાદિત કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કર્યો અને અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેમણે નાશ કર્યો હતો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવામાં આવી. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવતા હોય છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે માન્ય ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે અથવા તો અયોગ્ય માત્રામાં જો લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી, કારણ કે આ રોગો વાયરસથી થતા હોય છે. આગળના અભ્યાસ માટે આપણે બીજા ભાગનો જે વિડીયો બનાવવામાં આવશે તે નિહાળીશું. હવે વાત કરીએ અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એના પ્રશ્નોના જવાબની. જુઓ, એક 17મો પ્રશ્ન છે, કારણ તરીકે પૂછ્યું છે કે સૂક્ષ્મજીવોને આપણા મિત્રો પણ કહી શકીએ છીએ. જેનો જવાબ છે કે સૂક્ષ્મજીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી બધી રીતે ઉપયોગી છે. તેઓ દૂધમાંથી દહીં બનાવવા, ઇડલી અને ઢોસા બનાવવા, તેનો આથો લાવવા અને એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવવા માટે અને વૈજ્ઞાનિક સંશોધનોમાં ઉપયોગી છે. દહીંની બનાવટ સમજાવો. 18મો પ્રશ્ન છે. દૂધનું દહીંમાં રૂપાંતરણ એ બેક્ટેરિયા દ્વારા થાય છે. દહીંમાં ખરેખર તો ઘણા બધા પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ રહેલા હોય છે, પરંતુ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા સૌથી વધારે મુખ્ય હોય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવી નાખે છે. બ્રેડ અને ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એ ગરમી,
બી પીસવું, સી યીસ્ટ દ્વારા સર્જાતો કાર્બન ડાયોક્સાઇડ અને ડી યીસ્ટ દ્વારા સર્જાતો ઓક્સિજન. જેનો જવાબ આવશે સી યીસ્ટ દ્વારા સર્જાતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. 20મો પ્રશ્ન છે કે યીસ્ટ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે. જેનો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. 21મો ખાલી જગ્યા છે બ્રેડ અને પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે. જેનો જવાબ છે યીસ્ટ. 22મો પ્રશ્ન MCQ તરીકે પૂછ્યો છે. યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? એ શર્કરા, બી આલ્કોહોલ, સી હાઇડ્રોક્લોરિક એસિડ અને ડી ઓક્સિજન. જેનો જવાબ આવશે બી આલ્કોહોલ. 23મી વ્યાખ્યા પૂછી છે આથવણ. યીસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ તરીકે ઓળખવામાં આવે છે. 24મો પ્રશ્ન છે આથવણની શોધ વૈજ્ઞાનિક ખાલી જગ્યાએ કરી હતી. જેનો જવાબ છે લુઈ પાશ્ચર. 25મું MCQ છે નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? આપણને 4 ઓપ્શન આપ્યા છે. એ સોડિયમ બાયકાર્બોનેટ, બી સ્ટ્રેપ્ટોમાઇસિન, સી હાઇડ્રોક્લોરિક એસિડ અને ડી ઓક્સિજન. જેનો જવાબ છે બી સ્ટ્રેપ્ટોમાઇસિન. 26મો પ્રશ્ન છે એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? જેનો જવાબ છે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન આ બધી ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જેમ કે ડૉક્ટરે જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની કહી છે તે સૂચવેલ હોય તો તે મુજબ જ લેવી અથવા કહ્યા મુજબ જ બધી દવાઓને પૂર્ણ કરવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે તો તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા પણ નષ્ટ થઈ જાય છે. 27મો પ્રશ્ન છે પેનિસિલિનની શોધ કોણે કરી હતી? જેનો જવાબ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. 28મો પ્રશ્ન છે કારણ આપો. એન્ટીબાયોટિક્સનો ઉપયોગ હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ. જેનો જવાબ છે જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે એન્ટીબાયોટિક્સ આપણને ઓછી અસર કરી શકે છે. ઉપરાંત બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે.